યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે। ત્યારે આજે મંગળા આરતીમાં જય રણછોડના ગગનચુંબી નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। મહત્વનું છે કે ફાગણ પૂનમમાં ખાસ દિવસે ડાકોરના ઠાકોરના દર્શને દૂર દૂરથી લોકો પગપાળા ચાલીને પણ આવતા હોય છે। ત્યારે મંગળા આરતીમાં જ હજારો શ્રદ્ધાળુઓથી મંદિર પરિસર ખીચોખીચ ભરાઈ ગયું હતું। મંગળા આરતીમાં ભક્તોએ રાજાધિરાજના દરબારમાં શીશ નમાવીને ધન્યતા અનુભવી છે। ઉલ્લેખનીય છે કે મંદિરના કપાટ ખુલતા જ ડાકોરના ઠાકોરનો જયઘોષ ભક્તો દ્વારા કરવામાં આવ્યો હતો। એક અંદાજ મુજબ આજે દિવસભર અંદાજે 5 લાખથી વધુ ભાવિકો મળશે અને રાજાધિરાજના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવશે। મંગળા આરતીનો અદ્ભુત નજારો સામે આવ્યો છે। ફાગણની પૂનમ એટલે કે ડાકોરની અંદર ફાગણ ઉત્સવની ધૂમધામપૂર્વક ઉજવણી। આજે વહેલી સવારે મંગળા આરતી બાદ રાજા રણછોડરાયનો અત્યારે જે પ્રકાર તમે જોઈ રહ્યા છો ભક્તનો પ્રવાહીપણે વહી રહ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો સુપ્રસિદ્ધ યાત્રા જ્યારે ડાકોરની અંદર ફાગણી પૂનમ ઉત્સવ ઉજવાતો હોય છે ત્યારે જય રણછોડ માખણ ચોરના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજતું જોવા મળે છે। આજે ભગવાને જે ભક્તો છે તેમની સાથે હોળી રમવાની ત્યારે શરૂઆત કરી છે। રાજા રણછોડરાય પોતે સોનાના મુગટ પણ ધારણ કરતા હોય છે ત્યારે હજારો ભક્તો રસ્તાની અંદર ત્યારે પૂનમ ભરવા માટે દૂર દૂરથી લોકો અત્યારે આવી રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા। ત્યારે આજે વહેલી સવારે જ્યારે મંગળા આરતી થઈ ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની ધજા પણ રાજા રણછોડરાયને અર્પણ કરવામાં આવી હતી। મહત્વની વાત કરવામાં આવે તો યાત્રાધામ ડાકોર જ્યારે ફાગણી પૂનમ ઉત્સવ ઉજવતો ત્યારે લોકોમાં પણ અને શ્રદ્ધા રહેલી હોય છે। રાજા રણછોડને દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી ડાકોર ખાતે આવતા હોય છે ત્યારે શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા પણ તમામ વ્યવસ્થા જે કરવાની તે સંપૂર્ણપણે આગળ સફળ થતી હોય તેમ લાગી રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર ખેડા। યાત્રાધામ ડાકોરમાં આજે ફાગણી પૂનમને લઈ ફૂલનો શોની ઉજવણી કરવામાં આવી છે। ભગવાન જે પ્રકાર તમે દ્રશ્યોમાં જોયા તે પ્રકારે સોનાની પિચકારીએ ભક્તો સાથે હોળી રમેલા છે। આ દ્રશ્યો સીધા મંદિર પરિસરના બતાવીશ। જય રણછોડ માખણ ચોરના નામથી સમગ્ર જે મંદિર પરિસર છે તે અત્યારે આગળ જે લોકો છે તે તૈનાત કરી રહ્યા છે અને મંદિર પરિસરની અંદર અત્યારે જે પ્રકારે માહોલ છે અબીલ ગુલાલની જે ચાંદી છે તે ઉછળી છે। કહી શકાય કે અત્યારે ભગવાન ભક્તો સાથે ધૂળેટી રમી રહ્યા છે અને અહીંયા આગળ ફૂલોત્સવનો ઉજવણી થઈ રહી છે। સોનાની પિચકારીથી ભગવાન જ્યારે ભગવાન સાથે રમ્યા ત્યારબાદ અત્યારે ફરીથી અત્યારે આગળ જે પ્રકારે માહોલ બન્યો છે તે પ્રકારે અત્યારે ભક્તો અત્યારે જય રણછોડના નાદ સમગ્ર મંદિર પરિસર ગુંજી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો આજે ભગવાન સૌ ભક્તો સાથે સોનાની પિચકારીએ પહેલા ફૂલોત્સવ મનાવે છે ત્યારબાદ સૌ ભક્તો પણ આગળ હોળી ધૂળેટી રમતા હોય છે ત્યારે ભગવાન સાથે ધૂળેટી રમવાની પણ એક મજા અલગ હોય છે કારણ કે ખુદ રાજા રણછોડરાય સાથે ભક્તો ગલાલની અમી છાંટા નાખીને ભગવાન સાથે હોળી ધૂળેટીનો ઉત્સવ ઉજવતા હોય છે। ત્યારે આજે લાખો ભક્તો રાજા રણછોડ દર્શન કરી હોળી ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર ખેડા।